સુરતની રાંદેર પોલીસ દ્વારા ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરાવી ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ ન આચરે તે માટે સમજાવવામાં આવ્યા હતા. અગાઉ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર પ્રકારના શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ ન કરે અને સારા નાગરિક બનવા પ્રેરાય તે હેતુથી ઓળખ પરેડ રાખવામાં આવી હતી. તો નોંધાયેલા ટપોરી પૈકી 26 ટપોરી તથા 18 હિસ્ટ્રી શીટર એમ કુલ 44 ઇસમો હાજર રહ્યા હતા, જે તમામનું ઇન્ટ્રોગેશન ઝોન 5ના શ્રી આર.પી. બારોટ સાહેબ તથા એસીપી શ્રી કે. ડિવિઝન સુરત શહેરનાએ કરેલ હતું. તમામને 1 બાય 1 પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓના ગુનાહિત ભૂતકાળ વિશે એટલે કે દાખલ થયેલ ગુનાઓ અને કોર્ટમાં તેની હાલની સ્થિતિ, કોર્ટ નિકાલ થયેલ છે કે કેમ, નિર્દોષ છૂટેલ છે કે કેમ, આ સિવાય તેઓ ઉપર છેલ્લે ક્યારે ગુનો દાખલ થયેલ તથા હાલ તેઓ રોજગારી માટે શું કામકાજ કરે છે, કોની સાથે સંકળાયેલા છે, તેમજ તેમના સહ આરોપીની હાલની સ્થિતિ વગેરે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં તેની તાકીદ કરી સારા નાગરિકની જેમ જીવન જીવવા અને યોગ્ય રાહે રોજગારી મેળવવા સમજાવવામાં આવ્યા હતા.